કાર્તિકેય અને ગણેશજી. કાર્તિકેય મોટા અને ગણેશજી નાના. કાર્તિકેય પાતળા સિંગલ બોડીના અને ગણેશજી જાડા અને મોટી ફોંદવાળા. અને ભગવાન શ્રી શંકરે કહ્યું કે ભાઈ તમે 68 તીરસ કરી આવો અને જે પહેલો આવે તેને કંઈક પ્રાપ્ત થશે આપણા તરફથી, એવું ભગવાન શંકરે પોતાના પુત્રને બોલ્યા. એટલે કાર્તિકેય પવન વેગીલો દેવ હતા, એટલે તે મોરનું વાહન સવારી કરી અને ઉપડી ગયા અને થોડી જ વારમાં 68 તીરસ દુનિયામાં ફરી આવ્યા. પણ ગણેશજી તો વજનદાર ફોદાળા. હવે વિચાર્યું કે આ માતા પિતા છે એમની પાછળ ઓટા મારું એ મારા 68 તીરસો થઈ જશે એવું વિચારીને શ્રી શંકર ભગવાન અને પાર્વતીજી બેઠો હતો એની ગોળ ગોળ ઓટા માર્યા. એટલે દેવોમાં 33 કોટી દેવોમાં એમનું પહેલું સ્થાન મળ્યું છે. એટલે મારે કહેવાનો ભાવાર્થ એવો છે કે જેને માતા પિતા હયાત હોય ભાઈ તો માતા પિતાની સેવા કરજો. પહેલા ગુરુ તો આપણા માતા પિતા છે, પછી બાકીના બધા ગુરુ, બરાબર. પણ માતાએ આપણને 9 માસ પેટે ડલાર્યા અને આપણો જન્મ થયો આવી કડકડતી ઠંડીની અંદર. માતા આપણા જે પેશાબ કર્યો હોય નાના બાળકે અને ભેનો કપડો હોય એમાં સૂતી હોય અને આપણને કોરામાં સુવાડતી હોય. આ રીતે બધી માતા પિતાએ આપણને નવડાવી, ધોવડાવી, ખવડાવી, પીવડાવીને મોટા કરે છે. ત્યારે આપણ મોટા થયા અને એમને દુઃખ પાડીએ એ બરાબર નથી. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે જેને માતા પિતા ભાઈ જીવતા હયાત હોય તો સેવા કરજો. પરમ ગુરુ પહેલા આપણા માતા પિતા છે. કૃષ્ણ કનૈયા. દેખાય તો ગાઈઝ, અહીંયા વિડીયો તમને ગમે હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. દિલ જોતો